ગઈકાલે નર્મદા રાજપીપળામાં મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા રાજપીપળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જોકે ભારે વરસાદમાં રાજપીપળાના પબ્લિક ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા હતા। ગાર્ડનના પ્રવેશદ્વારનો પેસેજ પાણીથી ભરાઈ જતા ગાર્ડન તળાવમાં ફેરવાઈ ગયું હતું। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગાર્ડન તળાવમાં ફેરવાઈ જતા લોકોને ગાર્ડનમાં જવા આવવા મુશ્કેલી પડી હતી। ખાસ કરીને ખાણીપીણીની લારીઓ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા લોકો અટવાયા હતા। આ પાણી ગાર્ડનમાં પણ ઘૂસ્યા હતા। રાજપીપળામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અસહ્ય ગરમી ઉકળાટ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। મોડી સાંજે રાજપીપળા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતા રાજપીપળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જોકે છેલ્લા એક સપ્તાહથી ગરમી અને બાફના વાતાવરણથી લોકો ત્રસ્ત બન્યા હતા, પણ આજે અચાનક ભારે વરસાદ થતાં રાજપીપળા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં રાહત થઈ હતી। ખાસ કરીને ખેતીના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।